તો ખેડૂત મિત્રો, માત્ર બચત રહેતી ખેતીની જમીનમાં બિનખેતી કરવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબતનો મહત્વનો પરિપત્ર છે દોસ્તો। આ પરિપત્ર વિશે મેં અગાઉ માહિતી જણાવી દીધી છે, પરંતુ ફરીવાર માહિતી એટલા માટે હું આપને જણાવું છું કારણ કે આપે જો આ પરિપત્ર ડાઉનલોડ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આ બાબતની લિંક આપેલી છે। તે લિંક તમે ઓપન કરશો તો આ પરિપત્ર તમને મળી જશે। તો આ પરિપત્રમાં શું મહત્વની માહિતી દર્શાવવામાં આવેલી છે દોસ્તો? તો આ પરિપત્ર સૌથી પહેલાં તો 29/11/2024નો છે, જેમાં દર્શાવવામાં આવેલી છે પ્રસ્તાવનામાં કે ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતોનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવ્રત જોગવાઈ ન હોય। આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। તો ઠરાવની અંદર મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે દોસ્તો કે પુખ્ત વિચારણાના અંતે ઠરાવવામાં આવે છે કે ખેડૂત દ્વારા એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી 1 વર્ષની સમયમર્યાદામાં કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી 2 વર્ષમાં જમીન ખરીદી કરી લેવાની રહેશે। આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયાની તારીખથી અગાઉ 1 વર્ષ જૂની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે। તો દોસ્તો, આ પરિપત્રની અંદર શોર્ટ ફોર્મમાં જણાવી દો કે શું દર્શાવવામાં આવેલું છે દોસ્તો, કે જે કોઈ પણ વ્યક્તિ છે જેમની જમીન બિનખેતી થઈ ગઈ છે, એટલે કે જે ખેડૂત ખાતેદાર હતા તેમની પાસે પોતાની એકમાત્ર ખેતીની જમીન હતી અને તે ખેતીની જમીનને તેઓએ બિનખેતી કરાવી નાખી, એટલે તે ખેડૂત ખાતેદાર મટી ગયા। તો આવા કિસ્સામાં જે કોઈ પણ ખેડૂત ખાતેદાર આવી રીતે ખેડૂત મટી ગયા છે તેમને આ પ્રમાણપત્ર લઈ અને ફરીવાર તેઓ ગુજરાતભરમાં ગમે ત્યાંથી ખેતીની જમીન છે તે 2 વર્ષ સુધીમાં ખરીદી કરી શકશે। અને મહત્વની વાત દોસ્તો, આની અંદર બીજું દર્શાવવામાં આવેલું છે કે જે કોઈ પણ ખેડૂત વ્યક્તિ છે તેમને અગાઉ 1 વર્ષ પહેલાં પણ હુકમ થયેલો હશે, એટલે કે જે તારીખે આ ઠરાવ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે તારીખથી કે અગાઉ 1 વર્ષની અંદર ગમે ત્યારે બિનખેતીના હુકમથી આવી રીતે કોઈ બિનખેડૂત બની ગયા હશે તો તેવા વ્યક્તિઓને પણ આ પરિપત્ર છે, આ ઠરાવ છે તે લાગુ કરવામાં આવશે। ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે KR નામપુરકર ઉપસચિવ જમીન સુધારા મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહીથી આ પરિપત્ર છે મહત્વનો તે બહાર પાડવામાં આવેલો છે દોસ્તો। આ ઠરાવની માહિતી તમને જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। અને દોસ્તો, આ પરિપત્ર તમારે ડાઉનલોડ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આ બાબતની લિંક આપેલી છે, તમે તે લિંક ઓપન કરશો તો તમે આ પરિપત્ર છે તે ડાઉનલોડ કરી શકશો। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।